હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈ આજ રોજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાયાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 300થી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાને લઈ ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ 60થી 70 જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી કોશિશ કરી હતી અને આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી। આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા, સંજયભાઈ ઠાકોર, નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાછાણી, ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ કારીબારી સહિતના હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ZSTV ઉપલેટા।